કૃષ્ણનું જીવન આપણને બધાને આ ઉપદેશ આપે છે, બસ જે કાર્ય કરવા માટે આયા છો ને એટલી શ્રદ્ધાથી, એટલી નિષ્ઠાથી, એટલા પ્રેમથી એ કાર્યને પૂરું કરી દો. આપણને માધ્યમ બનાયા છે, મેં કીધું એ પ્રમાણે આપણે બધા જ, હું અને તમે બધા માધ્યમ છે. ગામડાની કહેવત છે ને, તારું જ કંકુ ને તારું જ કપાળ, ભગવાન પણ મારી આંગળી લાલ થઈ એ તમે મને સહભાગી બનાવ્યો. બાકી કંકુય તારું છે અને કપાળે તારું જ છે, પણ મેં આંગળી બોડીને તને તિલક કર્યું એટલે મારી આંગળી લાલ થઈ એ હું સહભાગી થયો. બધું જ ઈશ્વરનું છે, પણ આપણને અત્યારે પ્રાપ્ત થયું છે ને, તો એનો કેવી રીતે ઉપયોગ કરવો, સારા કાર્ય દ્વારા, સમાજ સેવાના કાર્ય દ્વારા સંપત્તિને સાર્થક કરો, સંપત્તિને દીપાવો. કેવલ એક માધ્યમ છે. કૃષ્ણનું જીવન જે આ બતાવે છે, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં નાસીપાસ ના થઈ જાઓ. આપણે તો રડીએ છીએ, ભગવાન શું કરીશ, શું કરીશ, શું કરીશ. રડવાની જરૂર નથી, સોંપી દેવાની જરૂર છે. ભગવાન તું મારું ગાડું હંકાર, હું કાંઈ ન જાણું. સોંપી દીધું, ઈશ્વરને સોંપી દો. ભગવાન તમે ચલાવો હવે તમારી. એનો અર્થ એવો નહીં લેવાનો કે મારે કશું નહીં કરવાનું, એમ બસ બધું ભગવાનને સોંપી દીધું એટલે બધું ભગવાન કરશે. ના, એવું નથી. ભગવાન કે હું નવરો નથી કે તું બધું મને સોંપી દઉં, તારા કાર્ય બધા મારે પૂરા કરવાના. એનો અર્થ એવો ના લઈ શકાય. કર્મ કરવું એ આપણો અધિકાર છે, આપણી ફરજ છે કે હું કર્મ કરું. ફળ આપનારો ઈશ્વર બેઠો છે. ગીતામાં તેથી ભગવાન બોલ્યા છે, કર્મણ્યેવાધિકારસ્ય મા ફલેષુ કદાચન. તું કર્મ કરતો જા, ફળ આપનારો હું બેઠો છું, તું ફળની ચિંતા ના કરીશ. બસ આપણો અધિકાર, આપણું કર્મ છે, આપણી ફરજ છે કે હું કર્મ કરું. તો સફળતા અપાવનારો ઈશ્વર બેઠો છે. એ કૃષ્ણનું જીવન જે બતાવે છે. આવો કૃષ્ણની હજુ થોડો વધારે આપણે જઈએ નજીક, કારણ કૃષ્ણમય બનવું છે, કૃષ્ણ જેવા બનવું છે. તો કૃષ્ણની કથાને સાંભળીએ. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ, અને એ 10મા સ્કંદમાં કૃષ્ણના એ ચરિત્ર, કૃષ્ણના અલગ અલગ વિચાર, કૃષ્ણની મધુર લીલાઓ જે સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવી. અને આપણે બધાએ આ 5 દિવસના મહોત્સવમાં, 5 દિવસના આ જ્ઞાન સત્રમાં કૃષ્ણની કથા સાંભળતા સાંભળતા કૃષ્ણ જેવા બનવાનો પ્રયત્ન કરવાનો છે. આવો 10મા સ્કંદની શરૂઆત કરીએ. 10મા સ્કંદની શરૂઆતમાં રાજા પરીક્ષિત સુખદેવજી એમ બોલ્યો છે, મહારાજ કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમસૂર્યય રાગનાંચો ભયવંશાનામ ચરિતમ પરમાદભૂતમ. મહારાજ મને બીજી કોઈ જ કથા નથી સાંભળવી, પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની કથા કહો. સોમસૂર્યય પરીક્ષિત બોલ્યો છે. નહીં તો પરીક્ષિતે એમ કહેવું જોઈએ, જેમ આપે મને સૂર્યવંશની કથા કીધી, પ્રભુ શ્રી રામની જેમ કથા કીધી, એ જ રીતે મને ચંદ્રવંશની કથા કહો. પરીક્ષિત બોલ્યો સોમસૂર્યય,
મને બીજી કોઈ જ નહીં, મને કેવલ કૃષ્ણની કથા કહો. તો સુખદેવજીએ પરીક્ષિતની પરીક્ષા કરી છે કે રાજા, 4 દિવસથી તું કથા સાંભળો છો, તને ભૂખ લાગી હશે, તરસ લાગી હશે, થાક લાગ્યો હશે, થોડો આરામ કરવો હોય તો કરી લે, ભૂખ લાગી હોય તો ભોજન કરી લે. ત્યારે પરીક્ષિત બોલ્યો, મહારાજ, મને એક દિવસ ભૂખ લાગી હતી અને એ ભૂખમાં ને ભૂખમાં મને ઋષિનો શ્રાપ લાગી ગયો. આજે મને ભૂખ તો લાગી જ છે, પણ કઈ ભૂખ લાગી છે? ભોજનની ભૂખ નહીં, પણ આપના મુખમાંથી નીકળતા ભગવત સ્મરણને સાંભળવાની ભૂખ લાગી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને જે પ્રભુના પ્રાગટ્યની જે કથા સંભળાવે છે, આવો આપણે પણ પ્રવેશ કરીએ પ્રભુના પ્રાગટ્ય ઉત્સવમાં. પહેલા થોડાક પાત્રોને આપણે સમજીએ. મથુરાનો રાજા ઉગ્રસેન છે અને ગામડાનો મુખિયો સુરસેન છે. ઉગ્રસેનનો દીકરો કંસ અને સુરસેનનો દીકરો વસુદેવ. કંસ અને વસુદેવ બંને ગાઢ મિત્રો છે. કોણ છે કંસ? કસી હિંસાયામ ઇતિ કંસ. બીજાનું ખરાબ કરવાનું મન થાય, બીજાનું અહિત કરવાનું મન થાય, બીજાનું બુરું કરવાનું મન થાય, ત્યારે જાણવાનું આજે આપણે કંસ જેવા છીએ. કૃષ્ણ કોણ છે? કૃષ્ણ કરશતી ઇતિ કૃષ્ણ. જેણે લોકોની ચિત્તરૂપી ભૂમિ ઉપર પ્રેમરૂપી હળ વડે જેણે ખેતી કરી છે તે કૃષ્ણ છે. આપણે ક્યારેક કૃષ્ણ જેવાય બની જઈએ ને ક્યારેક કંસ જેવાય બની જઈએ છીએ. ક્યારેક કોકનું અહિત કરવાનું મન થાય છે ને ક્યારેક કોકનું સારું કરવાનું પણ મન થાય છે.